मेरा नाम विठल इंदिरा वेंकटेश कामत का। वेंकटेश कामत 95 ईयर के पहले मुंबई में रेस्टोरेंट बनाए, उसके साथ फिर और ऐड करते गए। मैं विठल कामत जब 60 ईयर्स से उनके साथ में ऐड हुआ हूँ और पूरे इंडिया में, इंडिया के बाहर, विदेशों में होटल और होटल के चेन बनाता हूँ। और सबसे इम्पोर्टेंट ये है कि कंसल्टेंसी के तरीके हमने बहुत जगह काम किया है और हमारा बैंक्वेट का जो काम है वो बहुत बड़ा काम है। मुंबई में जितनी शादियाँ होती है उसमें मोस्टली इस शादी में हमारा ही सहभाग होता है। सर, भावनगर में जो नया होटल शुरू हो रहे हैं, क्या विशिष्टता है? इसकी विशिष्टता ये है, जो आपको बॉम्बे में, इंडिया में जो खाने को मिलता है वो सब यहाँ मिलेगा विंध्याज में। और बाकी लोगों की क्या ज़रूरत है उसके हिसाब से हम, केटरिंग ऐसा प्रोफेशन है जिसकी ज़बान को जो अच्छा लगे वो हम करते हैं। ब्रांड जब 90 साल हो जाता है तो हमारे ब्रांड 3 पीढ़ी आ जाती है, तो हम 3 पीढ़ी के लिए ही पूरा करते हैं। सर, आपने अभी एक बहुत महत्वपूर्ण बात बताई, भावनगर में युवाओं को आगे रोजी रोटी मिल सके, हाँ। जैसे आप चैन बना रहे हैं, तो ये बहुत महत्वपूर्ण बात है। कैसे ये चैन काम करे? हम हर जगह जहाँ जाते हैं लोकल को बढ़ावा देते हैं। एंड पहले हम लोग लोकल पहले शुरुआत करें और फिर ग्लोबल हो गए। वैसे जहाँ जाते हैं वहाँ के हम युवा पीढ़ी है और यहाँ के लोग हैं, उनसे मिलते हैं, फिर उनके से जिसको ट्रेनिंग है, तो किसी को 3 महीने का, 6 महीने का जब छुट्टी होती है तो लोग हमारे यहाँ आके ट्रेनिंग करके जाए तो उनका कॉन्फिडेंस भी बढ़ता है। एक्सपीरियंस लेने से आदमी को ये नक्की होता है कि मैं ये बिजनेस या इस दिशा में मैं जाने वाला हूँ या नहीं, या दूसरी बात, मैं इसके लिए तैयार हूँ कि नहीं। हॉस्पिटैलिटी इंडस्ट्री बहुत कठिन इंडस्ट्री है। जब सब लोग खाते हैं तब आप खिलाते हैं और आपके खाने के टाइम पे कोई आता नहीं है, तो इसके लिए आदमी की धारणा होनी चाहिए कि नहीं, मैं इस इंडस्ट्री में एंड तक काम करूँगा और हमारे जो ब्रांड है ऐसे ब्रांड से भी आगे चला जाऊँगा। तो उस हिसाब पे हम करते हैं। हर भाषा में, हर हिंदी, कन्नड़, गुजराती, सब में हम ट्रेनिंग देते हैं। और मैंने गुजराती में किताब पे भी लिखी है, मार्ग तमन्ना मारी मार्ग तुम्हारो, ये उसमें भी लिखा है कि आप कैसे एंटरप्रेन्योर बन सकते हैं। હું કમલેશ મોદી છું અને મેનેજિંગ ડિરેક્ટર હિમાલયા ગ્રુપ ઓફ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું. અમે લોકો 1992થી રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. અમારો મેઇન પ્રોજેક્ટ્સમાં અમારો અમદાવાદમાં હિમાલયા મોલ અમે 2007માં શરૂ કર્યો, ભાવનગરમાં હિમાલયા મોલ 2012માં શરૂ કર્યો. એ સિવાય અત્યાર સુધી અમે લોકોએ લગભગ 70 લાખ ફૂટ કન્સ્ટ્રક્શનનું કામ કરેલું છે અને બધા જ પ્રોજેક્ટ સક્સેસફુલી અત્યારે ચાલી રહ્યા છે. અને ટોટલ 41 પ્રોજેક્ટ અમે લોકોએ અત્યારે અમદાવાદ, ભાવનગર, મહેસાણા અને આણંદમાં અમે પ્રોજેક્ટ્સ કર્યા છે. અને અત્યારે એમાંથી સ્પેશિયલી મહેસાણામાં અત્યારે મારા પ્રોજેક્ટ ચાલુ છે તથા ભાવનગરમાં અમારા પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે. અમારા લોકોનું ભાવનગર બાબતે જ્યારથી અમે એન્ટર થયા ત્યારથી ભાવનગરનો અમારા માટે એટલો બધો સારો રિસ્પોન્સ રહ્યો છે કે ભાવનગરમાં અમે કંઈક ને કંઈક પ્રોજેક્ટો કરતા રહીએ તેવી અમને પોતાને પણ અંદરથી પ્રેરણા મળે છે. અને એ રીતે અમે લોકો અત્યારે ભાવનગરને આવી એક સરસ મજાની માર્કેટ, મોટા જે ગ્રુપ છે, ઓલ ઓવર ઇન્ડિયાનું ગ્રુપ છે, એ જોડે ટાઈપ કરીને આપણે અત્યારે આ હોટલ બનાવી છે અને બસ હોટલનું આજે આપણે ઇનોગ્રેશન કરી રહ્યા છીએ. હોટલમાં શું વિશેષતા દેખાશે? આ હોટલની સ્પેશિયલ વિશેષતા એ છે કે જે અહીંનો બેન્ક્વેટ હોલ છે એ 17 ફૂટ હાઇટનો બેન્ક્વેટ હોલ છે અને જે બેન્ક્વેટ વિધાઉટ કોલમ્સ અને ક્લિયર, કોઈ પણ જગ્યાએ કોઈ પણ હિન્ડ્રન્સ ના હોય એ રીતેનો આખો બેન્ક્વેટ હોલ બનાવ્યો છે. અને ટોટલ એની કેપેસિટી લગભગ 700 માણસોની મિનિમમ કહેવાય, કે જેની અંદર પ્રી બેન્ક્વેટ, પ્રી ફંક્શન એરિયા છે કે જ્યાં આપણું ફૂડ ને બધું સર્વિસ થાય. અને જે હોલ જે છે એ 5000 સ્ક્વેર ફૂટનો આપણો હોલ બનાવેલો છે. પ્લસ જે રેસ્ટોરન્ટ છે, જે મેં કહ્યું એ પ્રમાણે સાઉથ ઇન્ડિયન ફૂડ એમની બહુ સ્પેશિયાલિટી છે. એ સિવાય નોર્થ ઇન્ડિયન, ચાઇનીઝ, બધા ટાઈપના ફૂડ, ગુજરાતી ફૂડ બધું જ અહીંયા સર્વ કરવાના છે. અને રૂમ્સ પણ અહીંયા જે 50 રૂમો બનાવેલી છે એ 4 સ્ટાર કેટેગરીની આપણે રૂમો બનાવી છે. એટલે કોઈને પણ લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ નાના મોટા આપણા ફંક્શન હોય, સગાઈ હોય કે બર્થડે પાર્ટીઝ હોય
કે કોર્પોરેટ ઇવેન્ટ્સ પણ કંપનીઓને જ્યારે કરવાના કે કંપનીઓને ટ્રેનિંગ માટે નાના હોલની જરૂર હોય 50-75 માણસોની, તો એવા પણ આપણે બીજા બે અહીંયા અલગ હોલ બનાવેલા છે.